ભાઈ ક્યારે બી સેમ્પલ હાઉસ જોઈને ઘર ક્યારે બુક કરાવવું જોઈએ નહીં, બરાબર છે। મતલબ તમે કોઈ પણ સ્કીમ જોવા જાઓ છો, કોઈ પણ પ્રોજેક્ટ જોવા જાઓ છો, બંગલો હોય કે ફ્લેટ હોય, તો ઘણી વખત શું થાય કે આપણે સેમ્પલ હાઉસ જે ઓફિસની બહાર બન્યું હોય કે ઓફિસની ઉપર બનેલું હોય તો એનો તામઝામ જોઈને આપણે ખુશ થઈ જઈએ કે ભાઈ હાલ જ ડન કરી દઈએ મકાન। પણ એમાં શું થાય કે એક્ઝેક્ટલી ટેકનિકલ સ્પેસિફિકેશન વાઇઝ એ બનેલું હોતું નથી। એમાં કોલમ બીમની એક્ઝેક્ટલી પોઝિશન ખબર પડે નહીં। સેમ્પલ હાઉસ જોઈને ઘર બુક કરી શકાય, પણ એક્ઝેક્ટલી સ્કીમમાં બનેલું હોય, એઝ પર ટેકનિકલ સ્પેસિફિકેશન વાઇઝ બનેલું હોય તો આપણે જોઈને એ આપણે બુક કરી શકીએ, બરાબર છે। બીજી વસ્તુ કે તમે ઘર બુક કરાવો તો સેમ્પલ હાઉસ જે સ્કીમમાં બનેલું છે એમાં એક્ઝેક્ટલી તમે ફરો, બરાબર છે। એમાં એટલીસ્ટ 15-20 મિનિટ તમે બેસો, વિન્ડ ડિરેક્શન ચેક કરો। ઘણા લોકો વાસ્તુમાં બિલીવ કરતા તો વાસ્તુ ચેક કરો। બીજા કોઈ ટેકનિકલ સ્પેસિફિકેશનમાં તમારે જાણવું હોય તો તમે બિલ્ડરને પૂછો, બરાબર છે। એની વાઇબ્સ તમે એક્ઝેક્ટલી અનુભવ કરો પછી બુક કરાવો, બરાબર છે। બાકી એક્ઝેક્ટલી કોઈ બહાર સ્કીમની બહાર બનેલું હોય એને તામઝામ જોઈએ, એનું માર્કેટિંગ જબરજસ્ત જોઈએ અને આપણે બુક કરાવી દઈએ એવું આપણે ક્યારે કરવું જોઈએ નહીં, બરાબર છે। તો આવા જ રિયલ એસ્ટેટના વિડીયો માટે પેજને ફોલો કરો, નીચે કમેન્ટ કરો। થેન્ક યુ।